નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પોલીસે ઘંટિયાળી ગામે થયેલી ચકચારી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડી ₹2,61,250નો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો છે. સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. થરાદ વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષક SM વારોતરિયા અને થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગત તારીખ 6/12/2025ના રોજ ઘંટિયાળી ગામે એક ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો, જેમાં અજાણ ચોર ફરિયાદીના ઘરમાંથી જુદા જુદા સોનાના દાગીના કુલ ₹2,61,250ની કિંમતના ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કરી ચોર ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ જીતુભાઈ મોહનભાઈ ભાટિયા, ઉંમર વર્ષ 29, રહેઠાણ ઘંટિયાળી, તાલુકો થરાદ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર CP ચૌધરી, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વાલાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ ડગરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પાંચાભાઈ નાનજીભાઈ સહિતના થરાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.